લોકોને પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના સરકારે લાગુ કરી, પરંતુ ગુજરાતમાં હજુ કેટલાય ગામડાઓ છે જ્યાં આટલા મોટા પ્રોજેક્ટના લાભ નથી પહોંચ્યા। તેવી જ રાજકોટના ગોંડલ તાલુકાના વાછરા અને આસપાસના ગામોની હાલત છે, જ્યાં 40 વર્ષથી પાણીની સમસ્યાનો હજુ પાર નથી આવ્યો। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલે મોરચો માંડ્યો છે અને મહિલાઓ સાથે પાણી ભરવાના વાસણો સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીને રજૂઆત કરવા પહોંચતા મામલો ગરમાયો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। પાણી એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે। પાણી વિના રોજિંદુ જીવન અટકી જાય છે, પરંતુ ગોંડલના વાછરા અને આસપાસના ગામોમાં છેલ્લા 40 વર્ષથી પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। જે મામલે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ રજૂઆત કરવા કાર્યપાલ ઇજનેર પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા 40 વર્ષથી લોકો પાણીની સમસ્યાને લઈને હાલાકી ભોગવી રહ્યા છે। 8 થી 10 દિવસે પાણી આવે અને ઘણીવાર રાત્રે 3 વાગે પાણી આવે છે। તેના કારણે પાણી ભરવામાં મહિલાઓને ઘણી સમસ્યાઓ પડે છે। તો શું આ નલ સે જલ યોજનાની વાસ્તવિકતા છે, જેના પ્રચારમાં સરકાર લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે? સાંભળો આ મામલે આપ નેતા જિગીસા પટેલ શું કહી રહ્યા છે। આજે વાછરા ગામની અંદર 40 વર્ષથી જે પાણીનો પ્રશ્ન છે એ માટે અમે પાણી પુરવઠાની ઓફિસે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા। ત્યાં વાછરા ગામની અંદર કમસે કમ એમ માનો ને કે 8 દિવસેથી 10 દિવસે 12 દિવસે અનિયમિત અને અનિશ્ચિત રૂપે ત્યાં પાણી આપવામાં આવે છે। ઘણી વખત તો એવું થાય છે કે રાત્રે 3-3 વાગે પાણી છોડવામાં આવે, એટલે રાત્રે 3-3 વાગે એકબીજાના ડેલા ખખડાઈને જાણ કરવી પડે છે કે હવે પાણી આવ્યું તો તમે ભરી લ્યો। અને 8-10 દિવસે પણ પાણી આવે ને તો પાણી પણ 1 કલાક પૂરતું પણ આપવામાં આવતું નથી। એટલે ઘણા સમયથી 40 વર્ષથી ઘણી મહિલાઓએ મને વાત કરી કે અમે જે દિવસના લગ્ન કરીને અહીંયા આવ્યા છીએ, અમારા છોકરાઓને અહીંયા છોકરાઓ થઈ ગયા છે, આટલા સમયથી અમે પાણીના પ્રશ્નથી પીડાઈએ છીએ, તો હવે આનું કંઈક સમાધાન કરો। એટલા માટે અમે અહીંયા પાણી પુરવઠાની ઓફિસે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા। અને સાથે સાથે હું આની પહેલાં જ્યારે પાણી પુરવઠાની ઓફિસે આવી એ સમયે પાઇપલાઇનનો જે નકશો છે એ નકશા પ્રમાણે મેં સાહેબને રજૂઆત કરી છે કે વાછરા ગામની અંદર જે ખરેડા સમથી પાણી આવે છે એ સમથી અને નારણકા સંપ, આઈ થિંક નારણકા સમથી ડાયરેક્ટ વાછરામાં લાઈન ગોઠવવામાં આવે, અથવા તો મોવિયા સમથી અથવા તો ઘોઘાવદરથી ડાયરેક્ટ વાછરાને લાઈન આપવામાં આવે, અથવા તો બેમાંથી એકેય જગ્યાએ જો સેટ ન થતું હોય તો વેરી ડેમથી એક ડાયરેક્ટ લાઈન આપવામાં આવે। એ સિવાય કોઈ રસ્તા હોય તો ઇજનેર સાહેબને વધારે ખબર હોય તો એની સમજ પ્રમાણે વાછરા ગામ પાણીથી વંચિત ન રહે એના માટેના તમામ પગલાં લેવામાં આવે અને વહેલામાં વહેલી તકે લેવામાં આવે। 10 દિવસની અંદર અમે એની પાસેથી લેખિતમાં બાંહેધરી માગી છે કે 10 દિવસની અંદર વાછરા ગામને પાણી વિહોણું છે એ પાણી એને પહોંચી રહે એના માટે 10 દિવસની અંદર લેખિતમાં અમને બાંહેધરી આપો કે તમે આના માટે કોઈ પ્રોજેક્ટ મૂકવાના છો અથવા મૂકો છો, અથવા તો 1-2 વર્ષની અંદર આ કામ પતી જશે અને વાછરાને પાણી મળશે। અને જ્યાં સુધી આ પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી ટેમ્પરરી વાછરા ગામને પાણી મળી રહે એની વ્યવસ્થા તમારે ઊભી કરવી પડશે। એવી રજૂઆત અમે અહીંયા અધિકારીને કરવા માટે અહીંયા આવ્યા હતા। અને સાથે વાછરા ગામના મહિલાઓ છે જે અમારી સાથે છે, જે ઠાલા બેડા લઈ અને અહીંયા પાણી માગવા માટે પાણી પુરવઠાની ઓફિસે અહીંયા હાજર છે। જિગીસા પટેલે અધિકારીને રજૂઆત કરવાની સાથે જ કેટલાક સૂચનો પણ આપ્યા છે, જેને લઈને સ્થાનિકોની આ પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે, ઉપરાંત 10 દિવસમાં માંગણી સંતોષવાની રજૂઆત કરી છે। સાંભળો આ મામલે વાછરા ગામના સ્થાનિક આરતીબેન શું કહી રહ્યા છે। હું વાછરા ગામની છું, નાગરિક છું। અમારે 40 વર્ષથી પાણીનો પ્રશ્ન છે। પાણી આવે છે તો પણ 8 દિવસે 10 દિવસે 12 દિવસે આવે છે અને આ કેટલા ટાઈમથી આ પાણીનો પ્રશ્ન છે। અધિકારી એમ કીધું છે કે અમે પાણી અહીંથી પૂરું પાડીએ છીએ, પરંતુ અમારે પ્રશ્ન સોલ્વ થયો જ નથી। અમારે 8 દિવસે 10 દિવસે 12 દિવસે ટાઈમ ફિક્સ નથી, અનિયમિતપણે પાણી આવે છે અને પાણી આવે છે તો પણ કલાક પૂરતું આવતું નથી। બસ એ જ પ્રશ્ન હતો। પાણીની આ સમસ્યા ફક્ત એક જ જિલ્લા સુધી સીમિત નથી। સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાં પણ આવી સમસ્યાઓ લોકો ભોગવી રહ્યા છે। ઉપરાંત તાજેતરમાં જ વલસાડના એક ગામનો હૃદયદ્રાવક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ગામ લોકો પાણી માટે ખૂબ ઊંડા ખાડામાં ઉતરવા મજબૂર બની રહ્યા છે। આવી ઘટનાઓ જોયા બાદ શું નલ સે જલ યોજના સાર્થક થઈ છે કે નહીં તે સવાલ થવો વ્યાજબી નથી। પ્રચારમાં લાખો કરોડો ખર્ચવાના બદલે કામોમાં ખર્ચ થાય તો ખરા અર્થમાં યોજનાનો લાભ લોકોને મળી ન રહે, અને જો લોકોને લાભ મળી જાય તો પ્રચાર કરવાની જરૂર પડે ખરી? આ સવાલો હાલ લોકો પૂછી રહ્યા છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો, અને આ પ્રકારના વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।